ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી સીધા આવી ગયા આપણા કામે। એટલે કે કાલે મેં તમને કીધું એમ કે આપણે વાડીએ દવા છાંટવાની, એટલે સીધા પૂગી ગયા વાડીએ આવીને જો તમને તો પહેલાં સોયાબીન બતાવું। જો અત્યારે સોયાબીન જમાવટ થઈ ગયું છે, કેમ છે બાકી જુઓ તમે એકવાર સોયાબીન। આપણે આમાં 20 પંપ છાંટવાના છે દવા, જ્યાં પૂગે ત્યાં સુધી એમ કીધું છે। એટલે દવા લઈને પંપ લઈને આવી ગયા સીધા વાડીએ। આ બાજુ જો તમને બતાવું રસિકભાઈનું સોયાબીન, એનું સોયાબીન એ જમાવટ થઈ ગયું અત્યારે। જો કેમ છે એનું સોયાબીન એ જમાવટ થઈ ગયો। તો હવે આપણે અત્યારે પહેલાં તો સોયાબીનમાં એ દવા છાંટવાનું છે, એનું મિશ્રણ કરી અને પછી આપણે વરગવાનું। અને વાતાવરણ જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું। જો પંપ અહીંયા રાખી દીધા છે, જો દવાનું મિશ્રણ ચાલુ છે, પાવડર જેવું છે। જો આપણે એક આ દવા છે આમાં, અને એક હજી એક સિંહો છે આ, અને એક સિંહો છે એ બતાવું તમને। જો આ દવા છે, આ દવા લેન્ટો 2 ઈચ છે। જો એક આ છે, સોયાબીનમાં છાંટવાનું છે આપણે। હમણાં પંપ ભરી ને વરગી જાય, ઉલારવા માંડી। પહેલાં તો મિશ્રણ થાય છે, બધું દવાનું મિશ્રણ કરીને પછી વરગી જાય। આપણે દવા છાંટવા વરગી જાય, ચાલુ કરી દે એટલે વહેલું કામ થાય। આપણે જે આ દવા છે એ એક પ્રકારનું ખાતર છે, અને આ ખાતરનું કામ એ છે કે જે આપણો છોડ પીળો હોય એને આ દવાનો છંટકાવ કરીએ તો આપણે લીલોછમ અને ભરાવદાર થઈ જાય। અને એક પ્રકારનું ખાતર છે। આ 2 પ્રકારના આપણે ખાતર છે, 2 એક જ સરખા છે। એક લિક્વિડમાં આવ્યું છે અને એક આ આપણે જે હતું એ પાવડર ફોર્મમાં આવ્યું। તો અત્યારે જો એનું લિક્વિડ કરી નાખ્યું છે, પછી આપણે વરગી જાય દવા છાંટવા। હાલો પંપ ભરી લીધો, અને આ આપણે બીજો પંપ છે, 4 હારી લેતી જવાની, બાકાજી બોલાવતી જવાની। જો અત્યારે હાલે જ છે બાકાજી બોલાવવાનું। અને આ આપણે ખાતર છે, આ દવા એ ખાતર છે આમાં। જો આ તમને દેખાતું હોય છે, આ સોયાબીન થોડુંક પીળું પડી ગયું, એટલે અત્યારે આ ખાતર દવા છે, એટલે મારી દે એટલે કંઈક કાળું વાદળું થઈ જાય, એટલે કે લીલું સમ થઈ જાય સરખું। અત્યારે જો આમ દેખાતું હશે તમને કે બધું ક્યાંક પીડાશ મારે છે સોયાબીન। આગળ મારા પપ્પા જાય છે ને આપણે હઈ પાછળ નિરાત આમ સાઈટે જ આવવાની। બધી દવા સરખી ઉડે તો કંઈક રિઝલ્ટ આવશે સારું। હજી તો આ બીજો પંપ ભર્યો આપણે, અને અહીંયા આપણે પાસે જો દરગાહ છે, બહરાટી બોલે છે ભાઈ। અને આ બાજુ જો એડા નેદવાનું કામ આલે છે, અને એની પાસે આપણે વાળ જમાવટ થઈ ગયો છે। ચા પાણીનો સમય થઈ ગયો અને સીધી ભરી લીધી ચાની પ્યાલી। આપણે હજી 3 4 પંપ છાંટ્યા છે, પછી વળી પાછા દવા છાંટવા માંડી।
અત્યારે આપણે બીજી કટકીમાં દવા છાંટવાનું કામ હાલે. બપોરે ખાઈ પીને ઘડીક આરામ કરી ગયા હતા. અત્યારે આવી ગયા વાડીએ દૂધ લેવા. આ બાજુના એડા જોવો તમે, જમાવટ એડા પડ્યા. ઓલી બાજુ આવેલા છે આપણે જેમલ કાકાની માંડવી છે એ જોતા આવીએ. માંડવી જોઈને પાછી ફરી પાછા આ બાજુ આવીએ. જો ટેલરમાં ઓઇલ મારી દીધું છે એટલે કટાઈ નહીં. હજી તો કોઈ આવ્યું નથી ભેંસ દવા, આવશે ત્યાં સુધી આપણે આ બાજુ પાછળની સાઈડ આટા મારી આવી, થોડા કાંટા ફેરા કરીએ. કાલે આપણે ઓલો સોયાબીનમાં ખાતર તો નાખ્યું હતું, એ તો વિડીયો આપણે ના ઉતારી શક્યા, પણ આ દવાનો વિડીયો આપણે ઉતારી લીધો છે. જો તમે માંડવી જો જમાવટ પડી ગયો. અને આપણે આ બાજુ જમલ કાકાએ માંડવીની જે વારો હોય એમાં વચમાં આપણે એટલે કે આંતરપાક કર્યો છે. વચમાં આપણે એડા વાવ્યા છે, હજી કાલ કા પરમદી જ વાવ્યા, એટલે હજી તો ઉગવામાં થોડુંક વાર લાગશે. 6-7 દી વાર લાગે પછી દેખાવા માંડે એડા આપણે. ને આમાં વચમાં વાવ્યા છે માંડવી. જો જમાવટ પડી ગયો, પણ થોડીક પીડાશ મારે છે. જો આ બાજુ એવી છે. હાલો તો હવે આપણે આગળ જઈ બા. અહીંયા ઘડીક બેઠા પછી તો હમણાં દૂધ આવી જશે, એટલે દૂધ લઈ ભાગી જાય ઘરે. બાકી વાતાવરણ હે શાંત વાતાવરણ હે, અત્યારે કોઈ હે નહીં. વાડીએથી દૂધ લઈ આવી ગયા સીધા ઘરે, અને ઘરે આવીને સીધા આવી ગયા અગાસી ઉપર. ને અગાસી ઉપર અત્યારે એને ઠંડો પવન વાય છે ને આપણે બેઠા છે અહીંયા. આજનું વાતાવરણ જો સુરત દાદા આથમી ગયા ક્યારના. અને ગામમાં આપણે રામ મંદિર હમણાં આરતી થાય થોડી વારમાં. પછી પારસભાઈ બેઠા છે. આપણી વેણુ નદી હમણાં વરસાદ નથી એટલે કાંઈ પાણી ભાઠા ઉપરથી ટપતું નથી. બાકી ક્યાંક ઉપર વરસાદ હોય તો નદી જાતી હોય ધોમ બે કાંઠે. અત્યારે તો કંઈ વરસાદ જેવું છે નહીં, એટલે કાંઈ લાગતું નથી કે આવે એવું. આવી જાય તો સારું એકાદો રેડો. અને અત્યારે આપણે એન મેળવી પર બેઠા, અને કાલે આપણે શું કામ કરવાનું છે એ કાલે ખબર પડે. અત્યારે તો આપણે કાંઈ કામ બામ છે નહીં, કારણ કે દવા બવા છાંટી દીધી છે. એવું બધું કામ હતું આજનું. અત્યારે એન મેળી ઉપર બેઠા હોય. કાલે શું કામ હોય કાલ સવાર પડે પછી ખબર પડે. અને આપણે કાલે કદાચ તો ઓલી વાડીએ જવાનું થાય, ઘરની વાડીએ. ત્યાં હવે શું કામ હોય એ કાલે ખબર પડે. દવા તો નહીં છાંટવાની, કદાચ નેદવાનું કામ છે એટલે નેદવા જ જવું પડશે. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. બાય બાય.